जो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 યુનિટ નંબર 2 એમાં જી નીટના લેક્ચરમાં નીટના એમસીક્યુ ચેપ્ટર લેક્ચર 3 સુધી 43 એમસીક્યુ સોલ્વ કરાવ્યા હતા. આજે 44મો એમસીક્યુ સોલ્વ કરાવીશ. તો ક્વેશ્ચન નંબર 44, એક શુદ્ધ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થનો મોલંશ પોઈન્ટ 2 હોય ત્યારે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો દ્રાવણનો બાષ્પ દબાણમાં થતો ઘટાડો 10 mmHg છે. જો દ્રાવકના બાદમાં થતો ઘટાડો 20 mmHg હોય તો દ્રાવ્યનો મોલંશ બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન 1998માં પૂછાયો છે. ઓપ્શન એ છે 0.4, બી છે 0.6, સી છે 0.8 અને ડી છે 0.2. જો અહીંયા તમને આ એક સાપેક્ષ પ્રશ્ન છે. પહેલો એક આધાર આપી દીધો છે, તો આપણે પહેલી લઈશું આધાર પરિસ્થિતિ. બરોબર, આધાર પરિસ્થિતિ. હવે જો બાષ્પ દબાણનો ઘટાડો છે એટલે રાઉટના નિયમ પ્રમાણે બોલો સૂત્ર શું છે? P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2/N1 પ્લસ N2 ઇઝ ઇક્વલ ટુ X2. હવે જો આપણે આધાર પરિસ્થિતિ માટે આનો ઉપયોગ કરીએ તો આધાર પરિસ્થિતિ માટે શું થશે? તો P10 માઇનસ P1 આપણને આપી દીધો છે 10 mm, તો 10/P10 બરાબર X2 આપણને આપ્યો છે 0.2. ઇમ્પ્લાઇઝ બોલો P10 બરાબર શું થાય? 10/0.2 એટલે કે 50 mm. આના ઉપરથી આપણને P1 મળી ગયું. હવે સમસ્યા પરિસ્થિતિ એટલે કે જે આપણે સમસ્યા હલ કરવાની છે એની વાત કરીએ તો બોલો એના માટે આપણને ઘટાડો આપ્યો છે. તો P10 માઇનસ P1/P10 બરાબર X2 કિંમત તો મૂકી દઈએ, પણ આ P10 માઇનસ P1ની જગ્યાએ આપણે શું લખીશું? 20 mm. નીચે P10 આપણે શોધ્યો એ લખીશું બરાબર X2. ઇમ્પ્લાઇઝ X2 બરાબર 20/50 જ છે ને સીધું જ. તો આપણો જવાબ ત્યાં થઈ જશે 0.4. બરાબર, 0.4 થઈ જાય આપણો જવાબ. બોલો ક્લિયર? તો આ રીતે આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો છે. તો બોલો આનો તમારો જવાબ આવી ગયો એ. હવે પ્રશ્ન નંબર 45ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 45માં એક અજ્ઞાત પદાર્થ એક્સનું 1% જલીય દ્રાવણ ખાંડના 5% જલીય દ્રાવણ સાથે સમઅભિસારી છે. સમઅભિસારી હોય તો સંયોજન એક્સનું આણ્વીય દળ બરાબર કેટલા? આ પ્રશ્ન આપણને પૂછાયો છે 1998માં. ચલો એમાં ઓપ્શન લખી દઈએ. તો ઓપ્શન છે 68.4, બીજો ઓપ્શન છે 171.2, ત્રીજો ઓપ્શન સી છે 34.2 અને ડી છે 136.8. જો હવે અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ. તો પહેલું આપણે ખાંડ અહીંયા આધાર છે,
બોલો ખાંડ માટે W2 બરાબર તો 5 ગ્રામ. જો અહીંયા વી કેમ વી લીધો? આમ તો મેં એવું કહ્યું હતું કે ખાલી પર્સન્ટ આપ્યા હોય તો એને પર્સન્ટ વેઇટ બાય વેઇટ ગણવાના, પણ એ વેઇટ બાય વેઇટ અહીંયા જો અભિસરણ દબાણ છે, અને અભિસરણ દબાણમાં આપણે પાઈ બરાબર ICRT અને સી એટલે મોલારિટી છે. જો બાકીના ત્રણમાં બાષ્પ દબાણમાં મોલન્સ છે, જ્યારે પેલા કેબિન KFમાં મોલાલિટી છે. આ એક જ એવો છે સંખ્યાત્મક ગુણધર્મ જેમાં કદ આવે છે. તો V બરાબર 100 ml હું લખી દઉં, અને એના માટે હું પાઈ ખાંડ લખું તો પહેલું આપણે પાઈ ખાંડનું સૂત્ર લખીએ. તો બોલો I ઇન્ટુ CRTની જગ્યાએ હું 1000 ઇન્ટુ W2 ઇન્ટુ RT બાય MW2 ઇન્ટુ V લખી દઉં. બરાબર. ચલો હવે એ જ રીતે X માટે તો W2 બરાબર 1 ગ્રામ. બોલો V બરાબર 100 ml, અને એના માટે પાઈ X લખીએ તો એ શું થાય? I. હવે જો આ બેમાંથી ખાંડ તો વિદ્યુત અવિભાજ્ય છે જ, પણ અહીંયા X વિશે કશું લખ્યું નથી, તો એ વિદ્યુત અવિભાજ્ય જ ગણવાનો, એટલે કે આઈનું મૂલ્ય સરખું જ થાય. તો 1000 ઇન્ટુ W2 ઇન્ટુ RT અપોન MW2 ઇન્ટુ V. બોલો આમાંથી કયા ચલ જુદા છે? તો જો V સરખો છે તો V ઉડાડી દઈએ, RT સરખા છે તો ઉડાડી દઈએ, 1000 સરખા છે તો ઉડાડી દઈએ. વળી અહીં જો આપણને શું કહ્યું છે? સમઅભિસારી. તો પાઈ ખાંડ બરાબર પાઈ X છે, ઇમ્પ્લાઇઝ બોલો પાઈ ખાંડમાં I પણ સરખા છે તો ઉડાડી દીધા. તો આપણી જોડે ફોર્મ્યુલા શું આવી? W2 અપોન MW2 ઇઝ ઇક્વલ ટુ W2 અપોન MW2. આ X માટે, આ ખાંડ માટે. ચલો હવે W2 ખાંડ આપણી પાસે છે 5 બરાબર, 5 ભાગ્યા 342 આપણને એનું આણ્વિક દળ ખબર છે. પહેલાંનું W2 છે પણ તો 1/MW2X ઇમ્પ્લાઇઝ MW2X બરાબર બોલો શું થશે? 342 ભાગ્યા 5. હવે જો આ 35ની 350ની નજીકની લઈએ તો 70 5 350, એટલે 70ની નજીકનો જવાબ આવવો જોઈએ. ઓપ્શનમાં 70ની નજીકનો એક જ જવાબ છે, 68.4 ગ્રામ પર મોલ. બરાબર. તો આ થયો તમારો જવાબ એ. ચલો એના પછી 46મો પ્રશ્ન જોઈશું. તો 46મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પદાર્થના નીચેના પૈકી ખાલી જગ્યા પદાર્થના 0.10 મોલલ જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી નીચું હશે? આપણે ભવિષ્યવાણી કરવાની છે. આ પ્રશ્ન 1997માં પૂછાયો હતો, પણ આ ભવિષ્યવાણી કોઈ ગ્રહો જોઈને નથી કરવાની, ધ્યાન રાખજો. ઓપ્શન એ છે KI, બી છે C12H22O11, સી છે Al2SO4 thrice, અને ડી છે C5H10O5. બરાબર. હવે જો અહીંયા આપણને ઠાર બિંદુ કીધું છે, તો કોઈ પણ જલીય દ્રાવણ માટે બોલો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ થાય. તો આપણે ઓપ્શન એ માટે વિચારીએ તો બોલો KI છે, KIનું K પ્લસ પ્લસ I માઇનસમાં વિભાજન થાય, એટલે કે I બરાબર 2, 1 ને 1 2. ઇમ્પ્લાઇઝ ડેલ્ટા TF બરાબર 2 ગુણ્યા KF ગુણ્યા મોલારિટી બધાની સરખી છે 0.10, એટલે બોલો આ 0.20 KF થયા, આ ગુણાકાર. એવી રીતે ઓપ્શન બી લઈએ તો C12H22O11 આ વિદ્યુત અવિભાજ્ય છે, અને તેથી I બરાબર 1. તો બોલો ડેલ્ટા TF બરાબર 1 ગુણ્યા KF ગુણ્યા 0.10 બરાબર 0.10 KF થયા. ચલો સી આપણે જોઈએ, ગણતરી કરીએ તો Al2SO4 thrice. બોલો એમાં શું થશે?
2Al + 3 + 3SO4 - 2 એટલે કે I બરાબર 3 ને 2 5 થયા. ઇમ્પ્લાઇઝ ડેલ્ટા TF બરાબર 5 × KF × 0.10 બરાબર 0.50 KF થયા. અને ડી લઈ લઉં બરાબર, તો C5H10O5 ભાઈ આ પેન્ટોઝ શર્કરા છે એ પણ વિદ્યુત અવિભાજ્ય છે અને તેથી I બરાબર 1. ઇમ્પ્લાઇઝ ડેલ્ટા TF બરાબર 1 × KF બરાબર 0.10 KF. તો હવે જે ડેલ્ટા TF ઠાર બિંદુ નીચું સૌથી ક્યારે હોય? ડેલ્ટા TF વધારે હોય ત્યારે. ડેલ્ટા TF કોનો વધારે છે? તો સી ઓપ્શનનો. તો આપણો જવાબ થશે સી. ચલો એના પછી પ્રશ્ન નંબર 47 જોઈએ. તો 47માં પ્રશ્નમાં 35°C તાપમાને 98% વેઇટ બાય વેઇટ H2SO4 ની ઘનતા 1.84 ગ્રામ પ્રતિ સેમી ઘન છે. હવે સેમી ઘનને મિલી લખાય તો હું અહીંયા મિલી લખી દઈશ. હોય તો તેની મોલારિટી બરાબર ખાલી જગ્યા. આ પ્રશ્ન છે 1996માં પૂછાયેલો. ઓપ્શન એ થાય છે 18.4 મોલર, બી છે 18 મોલર, સી છે 4.18 મોલર અને ડી છે 8.14 મોલર. જોજો હવે આપણે આનું સોલ્યુશન લઈએ તો 98% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડ. તો ધ્યાન રાખજો W2 બરાબર 98 ગ્રામ H2SO4. ચલો W1 બરાબર 0.2 ગ્રામ પાણી અને W બરાબર W1 + W2 બરાબર 100 ગ્રામ દ્રાવણ થયું. હવે એની ઘનતા આપી છે તો દ્રાવણની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ અને એ આપણને આપી છે 1.84 ગ્રામ પર મિલી. તેથી બોલો દ્રાવણનું કદ V બરાબર સૂત્રનો કરતાં તો દળ ભાગ્યા ઘનતા થાય અને દળ આપણું છે 100 ગ્રામ છેદમાં 1.84. તો એ ભાગાકાર તમારો 54.35 આવે છે. સોરી 54.35 ml. હવે આપણે સીધું મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ તો મોલારિટી બરાબર 1000 × W2 અપોન MW2 × VmL. બોલો 1000 W2 98. હવે સલ્ફ્યુરિક એસિડનું આણવીય દળે 98 54.35 બરાબર 98 ગયા તો 1000 ભાગ્યા 54.35 કરો એટલે 18.39 ઇક્વિવેલન્ટ ટુ 18.40 મોલર. તો બોલો આપણો જવાબ શું થશે? 18.4 મોલર. પછી 48મો પ્રશ્ન જોઈએ. તો 48મો પ્રશ્ન છે 25°C તાપમાને CCl4નું બાષ્પ દબાણ 143 mm Hg છે. જો 100 ગ્રામ CCl4માં 65 ગ્રામ પર મોલ આણવીય દળ ધરાવતા સંયોજનનું ધરાવતો 0.5 ગ્રામ
પદાર્થ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર કેટલા, આવું પૂછ્યું છે. 1996માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. આના ઓપ્શન છે 199.34 mm, અહીંયા હું અહીંયા જ લખી દઈશ એટલે આપણે લખવું ના પડે વારે ઘડીએ. બી છે 143.99 mm, સી છે 141.43 mm અને ડી છે 94.39 mm. બરાબર. જોજો હવે આ દાખલો કેવી રીતે સોલ્વ કરાય. તો ધ્યાન રાખજો, આપણને W2 અને MW2 આપ્યા છે, તો હું અહીંયા બાયફર્ગેશન કરીશ. W2 બરાબર 0.5 ગ્રામ, MW2 બરાબર 65 ગ્રામ પર મોલ, પછી W1 બરાબર 100 ગ્રામ CCl4 આટલું કહ્યું છે. બરાબર. અને MW1 બરાબર, હવે જોજો CCl4 તો કાર્બન 35.5 એટલે ક્લોરીન 35.5 એના 4 એટલે 35 2 70 ને 71 71 2 142 ને બીજા 12 એટલે 154 ગ્રામ પર મોલ થાય. કેટલો થાય? 154 ગ્રામ પર મોલ. ચલો હવે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ શોધવું છે, તો રાઉલ્ટનો નિયમ લાગુ પાડવો પડે. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે જોજો, બોલો રાઉલ્ટના નિયમ પ્રમાણે શું લખશો? P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2. તો આપણે પહેલાં N1 N2 શોધી કાઢીએ. તેથી N1 બરાબર બોલો શું થશે? 100 ભાગ્યા 154 અને N2 બરાબર 0.5 ભાગ્યા 65. આપણે કિંમતો મૂકી દઈએ અહીંયા. તો આ થયો 5.5 ભાગ્યા 65 છે 0.0077 અને આ થાય છે 0.65. ચલો આપણી પાસે બીજું કશું જ છે નહીં. હવે એક પાછું છે ને P10 છે 143 mm Hg. તો આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકીએ. બોલો P10 143 માઇનસ P1 અપોન 143 બરાબર N2ની જગ્યાએ 0.008 લખી દઉં, છેદમાં આને રાઉન્ડ ઓફ કરી એટલે અહીંયા 0.008 કરી દઈએ, છેદમાં 0.008 વત્તા 0.65. બોલો ઇમ્પ્લાઇઝ 143 માઇનસ P1 અપોન 143 બરાબર 0.008 છેદમાં 0.658 ઇમ્પ્લાઇઝ બોલો 143 માઇનસ P1 અપોન 143 બરાબર બોલો આ ભાગાકાર કેટલો આવે છે આપણે જોઈ લઈએ. નથી, હા, તો એ ભાગાકાર 0.012 જેવો આવે છે. હવે ઇમ્પ્લાઇઝ બોલો 143 માઇનસ P1 બરાબર 0.12 ગુણ્યા 0.012 જ છે ગુણ્યા 143 બરાબર બોલો એ બેનો ગુણાકાર થાય આપણો, તો એ પ્રમાણે એ થશે ગુણાકાર 1.700 ને તો આ બેનો ગુણાકાર. તેથી 143 માઇનસ P1 બરાબર એ ગુણાકાર થયો 1.716 ઇમ્પ્લાઇઝ બોલો P1 બરાબર 143 માઇનસ 1.716 બરાબર તમારો જવાબ થાય છે 141.28. હવે અહીંયા કેલ્સી બદલાય એટલે થોડું ચેન્જ રહેશે, તો બોલો આમાંથી આપણો જવાબ થશે સી 141.43. ચલો એના પછી દાખલા નંબર 49. તો દાખલા નંબર 49 જોઈએ. 273 કેલ્વિન તાપમાને 10 ગ્રામ ગ્લુકોઝ, 10 ગ્રામ યુરિયા
અને 10 ગ્રામ સુક્રોઝ ધરાવતા ત્રણ અલગ અલગ દ્રાવણોના અભિસરણ દબાણ અનુક્રમે P1, P2 અને P3 હોય તો P1, P2 અને P3ના મૂલ્યોનો ઉતરતો ક્રમ ખાલી જગ્યા છે આવો પ્રશ્ન છે. આ પ્રશ્ન 1996માં પૂછાયો હતો. જો હવે અહીંયા આપણે શું કરીશું તો અભિસરણ દબાણ આવે એટલે આપણી પાસે એક જ સૂત્ર છે, દ્રાવણનું અભિસરણ દબાણ બરાબર પાઈ બરાબર ICRT બરાબર ઇમ્પ્લાઇઝ પાઈ બરાબર I ગુણ્યા 1000 ઇન્ટુ W2 ઇન્ટુ RT અપોન MW2 ઇન્ટુ VML. હવે જોજો એક સરખા દ્રાવણ છે, દ્રાવ્યનું વજન આપી દીધું છે, તો આપણે હવે પાઈ શોધવો છે. તો જો બધા જ આપણે દાખલા તરીકે હું ઓપ્શન એ લઉં, ઓપ્શન એ અહીંયા ઓપ્શન લખવાના તો રહી ગયા, પહેલાં ઓપ્શન લખી દઉં. તો ઓપ્શન છે P2 ગ્રેટર દેન P1 ગ્રેટર દેન P3. બી ઓપ્શન છે P2 ગ્રેટર દેન P3 ગ્રેટર દેન P1. સી ઓપ્શન છે P1 ગ્રેટર દેન P2 ગ્રેટર દેન P3 અને ડી ઓપ્શન છે P3 ગ્રેટર દેન P1 ગ્રેટર દેન P2. બરાબર. તો આપણે પહેલું P1નું સૂત્ર મૂકીએ. ચલો P1 બરાબર શું થશે તો P1 એટલે ગ્લુકોઝ માટે મૂકીએ તો I1 ગુણ્યા 1000 ગુણ્યા બોલો W2 10 ગુણ્યા RT એમના એમ છેદમાં આ ગ્લુકોઝ માટે આપણે P1 મૂક્યું. પેલો ગ્લુકોઝનું આણ્વીય દળ 180 ગુણ્યા અહીંયા તો 1000 ml જ લઈ લેવાનું. બરાબર. બોલો 1000 ગયા, એક મીંડું ગયું, 1/18 એટલે કેટલા થશે તો 0.55 જેવું થશે. બરાબર. પોઈન્ટ. હવે જોજો આ રીતે દાખલો ગણતરી કર્યા વગર ગણવો હોય તો એક રસ્તો બતાવું. જોજો અહીંયા બાકીનું બધું એના એ છે એટલે બીજું બધું જ સામસામે ઉડી જશે. બોલો અહીંયા હું લખીશ 180. એવી રીતે બોલો P2 બરાબર 1 ગુણ્યા 1000 ગુણ્યા 10 ગુણ્યા RT અપોન હવે P2 યુરિયા માટે છે તો 60 ગુણ્યા 1000 ml આપણે ગણતરી કરવી જ નથી. અને P3 બરાબર 1 ગુણ્યા 1000 ઇન્ટુ 10 ગુણ્યા RT અપોન સુક્રોઝ 342 ગુણ્યા 1000. બરાબર. બોલો આટલા મૂલ્યો બધામાં સરખા છે, જોઈ લો. તો તમારો ફાઇનલ જે આન્સર છે એનો આધાર શેની ઉપર છે તો છેદ ઉપર. તો છેદ વધારે તો મૂલ્ય ઓછું. તો સૌથી વધુ આણ્વીય દળ આનું છે, એનાથી પછી આનું છે, પછી આનું છે. તો બોલો આના ઉપરથી આપણે શું લખી શકીએ P3 ઇઝ લેસ ધેન P1 ઇઝ લેસ ધેન P2. પણ આ ચડતો ક્રમ થયો, આપણે ઉતરતો ક્રમ જોઈએ છે એટલે P2 ગ્રેટર દેન P1 ગ્રેટર દેન P3 આવું થાય તો જવાબ આપણો થશે એ. બરાબર. ચલો એના પછી હવે જો આવો દાખલો પૂછાય ને ત્યારે ખાલી આના આણ્વીય દળ જ જોવાના. દળ સરખા હોય ને તો આણ્વીય દળ જેનું વધારે એનું અભિસરણ દબાણ ઓછું. બસ આ ટેકનિક. હવે કોઈપણ પ્રશ્નને સમજવા માટે લાંબી રીત હોય પણ સોલ્વ કરવા માટે આપણે એને શોર્ટકટમાં ફેરવી શકીએ. એ તમે કરી શકો, હું તમને શીખવાડીશ પણ તમે એને પરીક્ષામાં એપ્લાય કરી શકો. ચલો નીચેના પૈકી દ્રાવણની સાંદ્રતાનો કયો એકમ તાપમાન ઉપર આધારિત નથી? નીચેના પૈકી દ્રાવણની સાંદ્રતા દર્શાવતો કયો એકમ તાપમાન ઉપર આધારિત નથી? બરાબર. આ પ્રશ્ન 2 વાર પૂછાઈ ગયો છે, 1992 અને 1995માં. હવે ઓપ્શન એ છે નોર્માલિટી, બી છે પરસન્ટ વેઇટ બાય વોલ્યુમ, સી છે મોલાલિટી
અને ડી છે મોલારિટી. તો ધ્યાન રાખજો, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કઈ ભૌતિક રાશિઓ તાપમાન ઉપર આધારિત છે. તો દળ તાપમાન ઉપર આધારિત નથી, કદ તાપમાન ઉપર આધારિત છે. તો સાંદ્રતા દર્શાવવાના જે એકમમાં દ્રાવ્ય અને દ્રાવક બંનેનું દળ જ આવતું હોય ને એ બધા તાપમાન ઉપર આધારિત ન હોય, એટલે કે તાપમાનથી સ્વતંત્ર હોય. બેમાંથી એકનું પણ કદ આવતું હોય તો એ તાપમાન ઉપર આધારિત થાય. તો હવે આપણે જોઈએ, બોલો નોર્માલિટી એટલે શું હતું? તો ગ્રામ તુલ્યાંક યાદ કરો, પ્રતિ લીટર હતું એનો એકમ જ. પછી આ તો ગ્રામ પર મિલી હતું. પછી આ તો ગ્રામ આણ્વીય દળ ભાગ્યા કિલોગ્રામ દ્રાવક હતું, યાદ કરો. અને મોલારિટીમાં ગ્રામ આણ્વીય દળ ભાગ્યા લીટર હતું. તો જોજો, આમાં લીટર આવ્યું, આમાં મિલી આવ્યું, આમાં લીટર આવ્યું. એનો મતલબ કે આ 3 જણા તાપમાન ઉપર આધારિત છે. તો કોણ તાપમાન ઉપર આધારિત નથી? સી. ચલો એના પછી 51મો પ્રશ્ન પણ આવો જ છે. હવે બધા શોર્ટ પ્રશ્નો, મેક્સિમમ શોર્ટ પ્રશ્નો આવશે આ રીતના, ગણતરી કર્યા વગર, થિયરી ઉપર આધારિત. તો 51 નંબર, રાઉલ્ટના નિયમ પ્રમાણે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ખાલી જગ્યા બરાબર હોય છે. બરાબર, આ પ્રશ્ન પૂછાયો છે 1995માં. ઓપ્શન એ છે દ્રાવ્યના મૂલાંશ, બી છે દ્રાવકના મૂલાંશ, સી છે દ્રાવ્યના મોલ અને ડી છે દ્રાવકના મોલ. તો આમાં કશું જ વિચારવાનું નથી, રાઉલ્ટનો નિયમ જ બોલી જવાનો છે. બોલો રાઉલ્ટનો નિયમ શું હતો? તો અબાષ્પશીલ ઘન પદાર્થ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન પદાર્થ ઓગાળી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. શેના? દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. તો આ રીતે તમારે વિચારવાનું છે, ઉતાવળ કરવાની. એના પછી પ્રશ્ન નંબર 52 જોઈએ. તો પ્રશ્ન નંબર 52, CH3OH નું 2 મોલર 150 ml દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ CH3OHની જરૂર પડશે? આવા પ્રશ્નો જોઈને એટલે આપણને એમ થાય કે આપણે લેટ જન્મ્યા છીએ. બરાબર, તો ઓપ્શન એ 9.6 × 10⁻³ ઓપ્શન બી 2.4 × 10⁻³, ઓપ્શન સી 9.6 અને ડી 2.4. જોજો, હવે અહીંયા આટલા મોલર દ્રાવણ બનાવવું છે તો આપણે સીધું મોલારિટીનું સૂત્ર જ મૂકીએ. તો મોલારિટી બરાબર 1000 × W2 અપોન MW2 × VML. બોલો શોધવાનું શું છે? W2. તેથી W2 બરાબર M × MW2 × VML છેદમાં 1000. હવે કિંમતો મૂકીએ. બોલો M2 MW2. હવે જોજો, આનું આણ્વીય દળ તો કાર્બન 12 ને 3 15 ને 1 હાઇડ્રોજન 16 16 દુ 32 ગુણ્યા VML 150 છેદમાં 1000. બોલો મીંડું ઉડાડ્યું તો 15 દુ 30 30 તરી 90 એટલે 32 તરી 96 થાય. બરાબર, એટલે આ થયા 960 છેદમાં 100 છે. 15 દુ 30 ને 32 તરી 96 ને પાછળનું મીંડું ચડાવ્યું તો બોલો જવાબ થઈ ગયો 9.6. શું થઈ ગયો?
તો 9.6 ગ્રામ જરૂર પડે. ચલો એના પછી 53મો પ્રશ્ન. તો 53મો પ્રશ્ન છે 25°C તાપમાને નીચેના પૈકી ખાલી જગ્યા સંયોજનના 0.1 મોલર જલીય દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે. બરાબર, પ્રિડિક્શન બેઝ પ્રશ્ન છે પણ આપણે ગણતરી કરીને જવાબ આપવાનો છે. પહેલો છે એ ગ્લુકોઝ, બી યુરિયા, સી CaCl2 અને ડી NaCl. જો હવે અભિસરણ દબાણ સૌથી વધુ હશે એટલે આપણે અભિસરણ દબાણનું સૂત્ર મૂકીએ તો પાઈ બરાબર આઈ, અહીંયા લખું છું પહેલું, પાઈ બરાબર ICRT, પણ સી એટલે મોલારિટી અહીંયા યાદ રાખજો. તો 1000 ઇન્ટુ W2 ઇન્ટુ RT અપોન MW2 ઇન્ટુ VML. હવે અહીંયા જો આ તમે નહીં કરો તો ચાલશે કારણ કે આપણને મોલારિટી આપી જ દીધી છે એટલે સીધું જ ICRT ઉપર જ ચાલીશું. તો પાઈ બરાબર ICRT. ચલો ઓપ્શન એ ગ્લુકોઝ તો વિદ્યુત અવિભાજ્ય અને તેથી I બરાબર 1, તેથી પાઈ બરાબર 1 ગુણ્યા 0.1 RT એટલે કે 0.1 RT. ચલો બી યુરિયા, તો યુરિયા પણ વિદ્યુત અવિભાજ્ય તો I બરાબર 1, તો પાઈ બરાબર 1 ગુણ્યા 0.1 RT બરાબર 0.1 RT. ચલો સી લઈએ CaCl2, તો Ca +2 + 2Cl માઇનસ એટલે I બરાબર 2 ને 1 3, તો પાઈ બરાબર 3 ગુણ્યા 0.1 RT બરાબર 0.3 RT. ડી લઈએ KCl, તો K પ્લસ Cl માઇનસ, તો I બરાબર પાછો 2, 1 ને 1 2, તો બોલો પાઈ બરાબર 2 ગુણ્યા 0.1 RT બરાબર 0.2 RT. તો બોલો કોનું અભિસરણ દબાણ સૌથી વધુ થયું? સીનું. તો આ રીતે દાખલા સોલ્વ કરાય MCQ. ભાઈ આ તો મારે તમને સમજાવવાનું છે, હું બધું લખું છું, પછી તમારે આવું બધું વિચારવાનું અને વિચારી અને સીધો જ ટપકું કરી દેવાનું. બાજુમાં રફકામ આપેલું હોય તો આવું થોડું ઘણું રફકામ કરવાનું, એમ જગ્યા આપેલી હોય છે પેપરમાં ઘણી બધી. ચલો એના પછી પ્રશ્ન નંબર 54. 54માં છે નીચેના પૈકી ખાલી જગ્યા સંયોજનના વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય K3FeCN6 ના આઈના મૂલ્ય બરાબર હશે, હોય છે અથવા હશે. પ્રશ્ન પૂછાયો છે 1994માં. તો આપણે પહેલો જે આધાર આપ્યો છે લઈ લઈએ. તો જોજો K3FeCN6, બોલો એનું આયનીકરણ થાય ને એટલે 3K પ્લસ વત્તા FeCN6 3 માઇનસ ઇમ્પ્લાઇઝ I બરાબર કેટલો થયો? તો 3 ને 4. કેટલો થયો? હવે અહીંયા હું ઓપ્શન લખવાના ભૂલી ગયો પાછું, તો ઓપ્શન લખી દઉં. પહેલું Na2SO4, B AlNO3 twice, C Al2SO4 thrice અને D NaCl. બરાબર. તો હવે આપણે પહેલું લઈએ Na2SO4, બોલો એનું આયનીકરણ થાય એટલે 2Na પ્લસ SO4 માઇનસ 2 ઇમ્પ્લાઇઝ, બોલો I બરાબર તો 2 ને 1 3. બરાબર. ચલો એના પછી તો આ એ ઓપ્શન હતો. બી ઓપ્શન લઈએ
AlNO3 ટ્વાઇસ, બોલો એમાં Al+3 પ્લસ 2NO3 -1 ઇમ્પ્લાઇઝ I બરાબર તો 2 ને 3 થઈ, અરે સોરી 2Al+3 થશે ને, સોરી બરાબર છે, અહીંયા મારી ભૂલ જ થાય છે, અહીંયા લખવાની ભૂલ નથી ને, ના અહીંયા ભૂલ છે જ ભાઈ, અહીંયા તગડો છે, તો 4, પછી ઓપ્શન સી, તો Al2SO4 થ્રાઇસ, તો 2Al+3 પ્લસ બરાબર, બોલો I બરાબર 5 થશે, અને ડી NaCl gives Na પ્લસ Cl માઇનસ, તો I બરાબર 2, બોલો આ 4 કોનો થયો, તો ઓપ્શન બી, તો જવાબ આપણો બી થશે. ઓકે, હવે આપણે 55મો પ્રશ્ન જોઈએ. તો 55મો પ્રશ્ન, એક પાત્રમાં બરાબર મધ્યમાં વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખી તેની બંને બાજુ સમાન ઊંચાઈ સુધી 0.1 મોલર ગ્લુકોઝ અને 0.1 મોલર યુરિયાના જલીય દ્રાવણ ભરવામાં આવે તો ખાલી જગ્યા ઘટના જોવા મળે છે. પ્રશ્ન 1992માં પૂછાયો હતો. ઓપ્શન એ, અર્ધ પારગમ્ય પડદામાંથી કોઈ જ કણો પસાર થતા નથી. બી, તો ગ્લુકોઝના દ્રાવણ તરફ યુરિયાના કણો જાય છે. સી, યુરિયાના દ્રાવણ તરફ ગ્લુકોઝના કણો જાય છે. અને ડી, યુરિયાના દ્રાવણથી ગ્લુકોઝના દ્રાવણ તરફ પાણીના અણુઓ જાય છે. બોલો કઈ ઘટના ઘટે? તો અભિસરણની ઘટના છે. હવે બંને બાજુ જો બંનેની મોલારિટી સરખી છે અને બંને વિદ્યુત અવિભાજ્ય છે. હમણાં જો એક વિદ્યુત વિભાજ્ય હોત તો પાછું દ્રાવ્ય કણોની સંખ્યા બદલાઈ ગઈ હોત. તો આવી પરિસ્થિતિમાં સમઅભિસારી દ્રાવણો થયા અને સમઅભિસારી દ્રાવણોમાં અર્ધપારગમ્ય પડદામાંથી કોઈ જ કણો પસાર થાય નહીં. તો અહીંયા સોલ્યુશનમાં આપણે એવું યાદ રાખી શકીએ, સમઅભિસારી દ્રાવણોની વ્યાખ્યા, બરોબર? એટલામાંથી આપણને જવાબ મળી જાય છે. ચલો એના પછી 56મો પ્રશ્ન. તો 56મો પ્રશ્ન આપણે જોઈએ. નીચેના પૈકી ખાલી જગ્યા સંખ્યાત્મક ગુણધર્મ છે.
નીચેના પૈકી ખાલી જગ્યા સંખ્યાત્મક ગુણધર્મ છે 1992માં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલું એ છે ઉત્કલન બિંદુ, બી છે બાષ્પ દબાણ, સી આપ્યો છે અભિસરણ દબાણ અને ડી આપ્યો છે ઠાર બિંદુ. જોજો હવે તમે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો ભણ્યા છો. આ પણ થિયરી બેઝ ક્વેશ્ચન છે, એટલે કોઈ ગણતરી નથી, ખાલી યાદ કરવાનું છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો સંખ્યાત્મક ગુણધર્મ હતો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ હતું અને ઠાર બિંદુમાં થતો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ હતું. પણ આપણને આ શબ્દો આપ્યા નથી, જ્યારે અભિસરણ દબાણ પોતે સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે જવાબ શું થશે? સી. એના પછી 57મો પ્રશ્ન લઈ લઈએ. એ પણ થિયરી બેઝ ક્વેશ્ચન છે. રક્તકણોને નીચેના પૈકી ખાલી જગ્યા દ્રાવણમાં રાખતા તે પોતાનો આકાર જાળવી રાખે છે. જોજો આ પ્રશ્ન પૂછાયો છે 1991માં. તો જોજો એ રક્તકણોની સાપેક્ષે હાઇપોટોનિક દ્રાવણ, બી રક્તકણોની સાપેક્ષે સમઅભિસારી દ્રાવણ, સી રક્તકણોની સાપેક્ષે હાઇપરટોનિક દ્રાવણ અને ડી તો રક્તકણોની સાપેક્ષે સમાન નોર્માલિટી ધરાવતું દ્રાવણ. બરાબર. જો અહીંયા આપણને કન્ફ્યુઝ કરવા માટે છેલ્લો મુદ્દો લખ્યો છે, કણો પોતાનો આકાર બદલતા નથી, એટલે કે અભિસરણની ઘટના ઉદ્ભવતી નથી. નથી અંદરથી દ્રાવક બહાર આવતું કે નથી બહારથી અંદર જતું. જો અંદરથી બહાર આવે તો સંકોચાય અને બહારથી અંદર જાય તો ફૂલી જાય, તો આકાર બદલાય. પણ આકાર બદલાતો નથી, એનો મતલબ કે અભિસરણ થતું નથી. અભિસરણ ક્યારે ના થાય? તો દ્રાવણો સમઅભિસારી હોય તો જવાબ આ. હવે જોજો અહીંયા સમાન નોર્માલિટીની જગ્યાએ મોલારિટી લખી હોત ને તો પાછો આઈ જવાબ થાય, તો બે જવાબ સાચા થાય. નોર્માલિટીની જગ્યાએ મોલારિટી લખી હોય ત્યારે, બાકી નહીં. આ યાદ રાખજો. ચલો એના પછી 58મો પ્રશ્ન. નીચેના પૈકી ખાલી જગ્યા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી નીચું હોય છે. આ પ્રશ્ન પૂછાયો છે 1991માં. ઓપ્શન એ છે 0.01 મોલર NaCl, બી છે 0.005 મોલર C2H5OH, સી છે 0.005 મોલર MgCl2 અને ડી છે 0.005 મોલર MgSO4. જોજો હવે ઠાર બિંદુ છે એટલે આપણે તો દ્રાવણના ઠાબીમાં થતો ઘટાડો ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જેનો ડેલ્ટા TF વધારે એનું ઠાર બિંદુ નીચું, જેનો ડેલ્ટા TF ઓછો એનું ઠાર બિંદુ ઊંચું. જોજો તો આપણે ઓપ્શન એ લઈએ
બોલો NaCl, તો એમાં Na પ્લસ પ્લસ Cl માઇનસ 2 આયનો એટલે કે I બરાબર 2, અને તેથી ડેલ્ટા TF બરાબર 2 ઇન્ટુ KF ગુણ્યા 0.01 એટલે કે 0.020 KF થયા. ચલો બી લઈએ. તો અહીંયા બીમાં આપણને આપ્યો છે C2H5OH ઇથેનોલ, અને ઇથેનોલ વિદ્યુત અવિભાજ્ય છે એટલે I બરાબર 1. તો ડેલ્ટા TF બરાબર 1 ગુણ્યા KF ગુણ્યા 0.005, અને એના કારણે 0.005 KF થયા. ચલો સી લઈએ. તો NgCl2 gives Mg + 2 + 2Cl માઇનસ, તો I બરાબર 3, 2 ને 3, 3 ગુણ્યા KF ગુણ્યા 0.005 બરાબર 0.015 KF થયા. અને ડી તો MgSO4 તો gives, તો I બરાબર ફરીથી 2, તો ડેલ્ટા TF બરાબર 2 ગુણ્યા KF ગુણ્યા 0.005 એટલે 0.010 KF. બોલો હવે KFનું મૂલ્ય કયું વધારે થયું? જેમ ડેલ્ટા TF વધારે એમ સૌથી નીચું હોય ઠાર બિંદુ, તો સૌથી વધારે તમારું થયું આ રીતે, એટલે આપણો જવાબ એ. કમ્પ્લીટ. હવે જોજો, આ જ દાખલો ટ્વિસ્ટ કરીને પૂછે તો અમને એમ કે અમને ઠાર બિંદુના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો બોલો ઠાબીનો ચડતો ક્રમ શું થશે? તો સૌથી ઓછું ઠાર બિંદુ કોનું હોય? તો જેનો KF ઓછો હોય, ડેલ્ટા TF ઓછો હોય. તો બોલો શું થશે? બી. એ કોનાથી ઓછો? તો સીથી. સી કોનાથી, સોરી, બી પછી ડી, પછી સી, અને પછી એ. ચડતો પૂછ્યો હોય તો એ, અને ઉતરતો પૂછ્યો હોય તો A ગ્રેટર દેન સી ગ્રેટર દેન ડી ગ્રેટર દેન બી. તો આ ફેરવીને આ રીતે પૂછી શકે, આપણે માનસિક તૈયારી રાખવાની. બોલો 58મો પ્રશ્ન પૂરો. હવે 59મો લઈશું. તો 59મો પ્રશ્ન જોઈએ. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવણ માટે પછી ... ના ગુણોત્તર બરાબર હોય છે. બરાબર. 1991માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓપ્શન એ છે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓની સંખ્યાના ગુણોત્તર. બી, આપણે એક કામ કરીએ, આખું વાક્ય બનાવી દઈએ એટલે અર્થ સભર થાય વાક્ય. અહીંયા લાંબી ખાલી જગ્યા કરી દઈએ. પછી દ્રાવ્યના કણો અને દ્રાવણમાંના કુલ કણોની સંખ્યાના ગુણોત્તર બરાબર. સી, તો દ્રાવકના કણો અને દ્રાવણમાંના કુલ કણોની સંખ્યાના ગુણોત્તર. અને ડી, તો દ્રાવકના કણો અને દ્રાવણમાંના દ્રાવ્યના કુલ આયનોની સંખ્યા.
બરાબર. હવે જોજો, દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો સમજાવતો નિયમ છે રાઉટનો નિયમ, ને રાઉટના નિયમ પ્રમાણે એ દ્રાવ્યના મોલંશ પ્રમાણમાં હોય. શેના? દ્રાવ્યના મોલંશ બરાબર હોય છે. તો આ મોલ અંશ એટલે તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણમાંના કુલ મોલનો ગુણોત્તર છે. તો બોલો હવે કયો ઓપ્શન સાચો થશે? તો બી થાય. બરાબર, એમાં બી થશે. ચલો એના પછી 60મો પ્રશ્ન. તો નીચેના પૈકી કયા એક સિવાય બાકીના સંયોજનોના મિશ્રણ આદર્શ? નીચેના પૈકી ખાલી જગ્યા મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવતું નથી. હું પ્રશ્ન ભાઈ અર્થ બદલી નાખું છું ખાલી, એટલે પ્રશ્ન એનો એ રહેશે, વાક્ય બદલી નાખું છું. મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવે છે. પેલામાં એવું લખ્યું છે કયા એક સિવાયનું મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવે છે. અહીંયા આદર્શ દ્રાવણ બનાવતા નથી એવું થશે. સોરી, દ્રાવણ બનાવતું નથી. બરાબર. આ પ્રશ્ન પૂછાયો છે 1988માં. ઓપ્શન એ છે C6H6 અને C6H5CH3. ઓપ્શન બી છે C2H6 અને C2H5I. ઓપ્શન સી છે C6H6Cl અને C6H5Br. અને ડી છે C2H5I અને C2H5OH. બરાબર. જોજો હવે આદર્શ દ્રાવણ કોણ બનાવે? તો ધ્રુવીય દ્રાવક વત્તા ધ્રુવીય દ્રાવ્ય, બરાબર, અથવા અધ્રુવીય દ્રાવક અને અધ્રુવીય દ્રાવ્ય આ બે મિશ્ર થાય ત્યારે આદર્શ દ્રાવણ બને. બરાબર, ત્યારે આદર્શ દ્રાવણ બને છે. તો જોજો C6H6 અધ્રુવીય અને ટોલ્યુઇન પણ અધ્રુવીય. પછી આ અધ્રુવીય જ્યારે આ ધ્રુવીય, કારણ કે એમાં આઈ આવ્યો છે, આ ધ્રુવીય, આ પણ ધ્રુવીય. બોલો, આ પણ ધ્રુવીય. તો બોલો કોણ નહીં બનાવે? તો ધ્રુવીય હોય કે અધ્રુવીય ધ્રુવીય? તો અધ્રુવીય બનાવે, ધ્રુવીય બનાવે, ધ્રુવીય બનાવે. આ ના બનાવે. તો આપણો જવાબ બી. હવે જ્યારે જોજો ભાઈ આ પ્રશ્ન 1988માં પૂછાયો ને ત્યારે આનો જવાબ ખોટો આપ્યો હતો. આઈ થિંક ડી આપ્યો હતો, પણ જવાબ આવે બી. ઓકે, એટલે કદાચ તમે કોઈ બુક વાંચતા હોય ને એમાં જવાબ આવશે તો એ લોકો એ વખતના ખોટા જવાબો જ આપેલા છે. બરાબર. ચલો હવે 61મો પ્રશ્ન લઈ લઈએ વિધિવત. તો 61મા પ્રશ્નમાં દ્રાવણના ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેના પૈકી ખાલી જગ્યા પરિસ્થિતિમાં આદર્શ દ્રાવણ બને છે. બરાબર. આ પ્રશ્ન પૂછાયો છે 1988માં. ઓપ્શન એ ઘટકોને મિશ્ર કરતા કદમાં
ફેરફાર ના થતો હોય ત્યારે બી છે ઘટકોને મિશ્ર કરતા એન્થાલ્પીમાં ફેરફાર ના થતો હોય ત્યારે સી છે એ અને બી બંને અને ડી છે દ્રાવ્યતા ખૂબ જ ઊંચી હોય ત્યારે દ્રાવ્યતા ખૂબ જ ઊંચી હોય ત્યારે બોલો તો હવે તો આદર્શ દ્રાવણ ક્યારે બને તો આદર્શ દ્રાવણની બે લાક્ષણિકતાઓ હતી ડેલ્ટા એચ મિક્સિંગ અને ડેલ્ટા વી મિક્સિંગ 0 તો પહેલો ને બીજો બે ઓપ્શન એ જ સમજાવે છે કદમાં ફેરફાર નથી થતો કે એન્થાલ્પીમાં ફેરફાર નથી થતો એટલે આપણો જવાબ થશે સી બરાબર તો અહીંયા તમારા જી નીટના મારી પાસે જેટલા પ્રશ્નો હતા એ બધા મેં નીટના હવે જીના ચાલુ કરીશ તો નીટના સોલ્વ થઈ ગયા છે ઓકે